નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પિયુષ બરખત્રિયા, સ્કિન સ્પેશિયાલિસ્ટ. આજે આપણા જૂનાગઢ સોશિયલ મીડિયા એજન્સીના માધ્યમથી તમને લોકોને સફેદ ડાઘ વિશેની માહિતી આપી રહ્યો છું. સમાજમાં સફેદ ડાઘ વિશે તરહના માન્યતાઓ તથા ગેરમાન્યતાઓ ફેલાયેલી છે. તો આજના દિવસે સમાજમાં અવેરનેસ આવે એ હેતુસર વિટિલિગો વિશેની ખૂબ જરૂરી માહિતી તમારી સાથે શેર કરી રહ્યો છું. સફેદ ડાઘ વિટિલિગો એક ક્યોરેબલ ડિસીઝ છે. આજના આધુનિક જમાનામાં મોડર્ન સાયન્સને લીધે ઘણી બધી એવી મેડિસિન્સ ઉપલબ્ધ છે કે જેને લીધે વિટિલિગો મટી શકે છે. ઘણી બધી મેડિકલ સારવાર ઉપલબ્ધ છે, સર્જિકલ સારવાર ઉપલબ્ધ છે, તથા આધુનિક લેટેસ્ટ સારવાર એટલે કે PRP સારવાર, લેસર સારવાર એવી ઘણી બધી ટેકનોલોજી ઉપલબ્ધ છે કે જેની મદદથી આપણે સફેદ ડાઘ મટાડી શકીએ છીએ. સફેદ ડાઘ એટલે કે મેલેનોસાઇટ્સ કે જે આપણા રંગ બનાવતા જે કોષો છે એ મરી જવાને લીધે થાય છે અને જનરલી ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. આ કોઈ પાપ નથી કે આ કોઈ શ્રાપ નથી કે કોઈ આ જમવાને લીધે નથી થતું. આ રોગ છે એ થવાનું મેઇન કારણ એક જ છે કે આપણા શરીરમાં મેલેનોસાઇટ્સ છે એનું ડિસ્ટ્રક્શન થઈ જાય છે, એ મરી જાય છે. તો જેથી કરીને આમાં બે પ્રકારની દવા આવતી હોય છે, એક મટાડવા માટેની દવા અને કાબુમાં રાખવા માટેની દવા. મોટાભાગે લોકોમાં એવી ગેરમાન્યતાઓ ફેલાયેલી છે કે સફેદ ડાઘની દવાઓ લેવાથી સફેદ ડાઘ વધે છે. હકીકતમાં એવું નથી. સફેદ ડાઘની ઘણી બધી એવી દવાઓ ઉપલબ્ધ છે કે જેની મદદથી આપણે સફેદ ડાઘ મટાડી શકીએ છીએ. તથા સમાજમાં એવું પણ છે કે સફેદ ડાઘ હોય એ વ્યક્તિ સાથે સંબંધ ના કરવો જોઈએ, એને અછૂત ગણવા જોઈએ અથવા તો એને કંઈક ખરાબ કામ કર્યું છે એ કરવું જોઈએ. હકીકતમાં સફેદ ડાઘ એ ચેપી રોગ નથી તથા એ કોઈ એવો રોગ નથી કે જેને લીધે આપણે એને અવગણના કરવી જોઈએ. સફેદ ડાઘના દર્દી સાથે કોઈ પણ પ્રકારનો ગેરવ્યવહાર અથવા તો એના સાથે કોઈ પણ ખરાબ વર્તન આપણે ના કરવું જોઈએ. તથા સફેદ ડાઘ મટાડવા માટે સફેદ ડાઘના દર્દીઓએ ખાસ લીલા શાકભાજી, કાચું ફ્રૂટ, દૂધ, કઠોળ એનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની પરેજી ના કરે તો ચાલતું હોય છે. તથા બીજા યોગ, પ્રાણાયામ એ બધી વસ્તુ અને તથા રેગ્યુલર નિયમિત એક્સરસાઇઝ કરવી જોઈએ. તથા સમાજમાં જે લોકોને સફેદ ડાઘ નથી તે લોકોએ સફેદ ડાઘના લોકોને સ્વીકારવા જોઈએ તથા સફેદ ડાઘના દર્દીઓને સારવાર માટે એન્કરેજ કરવા જોઈએ અને એમની સાથે ખંભે ખંભા મિલાવી અને તેની સારવારમાં મદદ કરવી જોઈએ. ખૂબ ખૂબ આભાર.